કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને આ ઘટને લઈને જ મહત્વનો નિર્ણય કરાયો છે। કચ્છમાં વધારાના 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। કચ્છના સ્થાનિક લોકોની ભરતી કરાશે। ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી થશે। ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે। શિક્ષકોની બદલી થતા ઘટ સર્જાઈ હતી। રૂટીન ભરતી તો થશે જ, પણ એ ઉપરાંત ધોરણ 1 થી 5 માટે 2500 શિક્ષકોની ભરતી અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી, વધારાના 4100 શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે। કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે। ખેલ સહાયક શિક્ષકોના આંદોલનનો બીજો દિવસ। રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણીએ જોવા મળ્યા। ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોના દેખાવો યોજાયા। 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા દેખાવો થયા। રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું। કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માગણી થઈ રહી છે। કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે। શારીરિક શિક્ષણનું સ્થળ કથળશે તો સ્પોર્ટ્સની સ્થિતિ કેવી રીતે બદલાશે? પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી છે। ટીંગાટોળી કરી પોલીસ વાનમાં પણ બેસાડ્યા। અત્યારે અમે ગાંધીનગર રામકથા મેદાનમાં અમે અમારા આંદોલન માટે બેઠા વ્યાયામ શિક્ષક કાયમી કરવાના ભરતી માટે। અમને 17 વર્ષથી છેલ્લા 17 વર્ષથી અમારી કોઈ ભરતી કરવામાં આવી નહીં। પ્રાથમિક શાળામાં કોઈ પણ જગ્યાએ અમને સેટ પરીક્ષા લીધી છે, એસએટી પરીક્ષા, એ પણ સરકાર માન્ય, અને અમને કાયમી કરવામાં આવ્યા નથી। તો અમે અમારા આંદોલન માટે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા બેઠા, ત્યારે અત્યારે અમને પોલીસ આવી અમને અને એમની તાનાશાહી કરી અને અમને અત્યારે રિટર્ન કર્યા છે। એટલે અમે અમારી એક જ માંગ સાથે અમે અહીંયા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે છેલ્લે તો આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। જો અહીંયા વ્યાયામની ભરતી ના કરી હોય તો મોટી મોટી સરકાર મોટા આંખો મારે છે, મોટી મોટી વાતો કરે છે। ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા, અત્યારે બહુ મોટી સ્પોર્ટની બેનરો મારે છે। એ ખોટું શા માટે? જો અમારી ભરતી જ ના કરવી હોય તો સીપીએડ, બીપીએડ, એમપીએડ આ બધાની ડિગ્રી આપતી કોલેજો પણ બંધ કરાવો। આ અમારી એક જ માંગ છે કે બસ ખેલ સહાયક કાયમી કરો, વ્યાયામ શિક્ષક કાયમી કરો। જૂનાગઢ માંગનાથ રોડ પર આવેલ કાપડ બજારમાં તોડફોડ થઈ। રવિવારે રાત્રે ટોળકીનું કારસ્તાન, દુકાન પર લગાવેલા સીસીટીવી તોડ્યા તેમજ શટર પર પથ્થરો માર્યા। તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। થોડા દિવસ પહેલા ડસ્ટબિનની ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા। વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી આપવામાં આવી। સીસીટીવીના આધારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી। વડોદરા શહેરમાં ફરી એકવાર ટપોરીઓએ પોલીસને પડકાર ફેંક્યો। અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ નીચેનો આ વિડીયો છે। જાહેરમાં રસ્તા પર ખુરશીમાં બેસીને રીલ બનાવી। કિસકી માં જની જો હમકો ડરાએ ના ડાયલોગ ઉપર તેમણે આ રીલ બનાવી। 10 જેટલા ટપોરીઓએ રસ્તા વચ્ચે ખુરશીઓમાં બેસીને જમાવડો કર્યો। વિડીયો બનાવીને આ ટપોરીઓએ ગ્રુપનું નામ સરકાર આપ્યું। બર્થડેની ઉજવણીનો આ વિડીયો હોવાનું અનુમાન છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ તો ઉઠી જ રહ્યા છે। પોલીસ સામે આંગળી ચીંધાતા હવે પોલીસ સફાળી જાગી પણ ગઈ છે। ટપોરીઓને વિડીયોના આધારે દબોચી લેવાયા। પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આ ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે। તો બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો। પહેલા તો રીલ બનાવીને રોલા પાડવાનો કોશિશ કરી અને જાણે છાકટા બની ગયા છે, જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા છે, એ પ્રકારના ટપોરી અસામાજિક તત્વોની જેમ એક રીલ બનાવતા જોવા મળ્યા। અને બીજી વખત જ્યારે પોલીસે તેમને પકડ્યા ત્યારે કાન પકડીને મોર બની ગયા, માફી માંગતા જોવા મળ્યા। તો પહેલા જ આ કારસ્તાન ન કર્યું હોત તો માફી માંગવી ન પડત। આ યુવાનોને કોણ સમજાવશે? એમના ઘરમાં કોઈ વડીલ હશે કે નહીં? તેમના માતા પિતા હશે કે નહીં? કોઈ સંસ્કાર એમને આપવાવાળું છે કે નહીં? કારણ કે સંસ્કારી નગરીથી આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અસામાજિક તત્વો સામે વડોદરા પોલીસ હવે એક્શનમાં છે। એક જ રાતમાં 300 વ્યક્તિઓની અટકાયત કરી છે। અસામાજિક તત્વોને પોલીસે દબોચ્યા છે। રોડ પર અડ્ડો જમાવતા લોકો સામે કાર્યવાહી કરાઈ। ગૃહ વિભાગના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી છે, કારણ કે આવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓ આરોપીઓ છે, રીઢા ગુનેગારો છે, અસામાજિક તત્વો છે જેને પોલીસે પકડ્યા છે, જેથી ગુનાખોરીને ડામી શકાય। રોડ પર અડ્ડો જમાવીને આ તમામ લોકો બેસી રહે છે, લોકોને હેરાન પરેશાન કરે છે, જેથી ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસે આ તમામને દબોચ્યા છે।
રાજકોટમાં વધુ એક તાંત્રિકનું કારસ્તાન. મવડીના ભુવા પર લાગ્યા ગંભીર આરોપ. યુવતીને ઝેરી દવા પીવડાવી અને હત્યા કર્યાનો આરોપ લાગ્યો. કેતન સાગઠિયા નામના ભુવા પર આરોપ લાગ્યા છે. ઝેરી દવાની અસરથી યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. ભુવાએ ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારનો આરોપ છે. પરિવારના લોકોએ કહ્યું, ભુવા પાસે વિધિ કરાવવા જતા સંપર્કમાં આ યુવતી આવી હતી. બાદમાં તેમની સાથે લગ્ન પણ કરી લીધા હતા. વધુમાં મૃતકના પરિવાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એક નહીં, અગાઉ પણ ભુવાએ અનેક દીકરીઓની જિંદગી બરબાદ કરી નાખી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેટલાક મોટા ખુલાસા પણ આગળ થઈ શકે છે. અને પહેલાં 1-5 પીવડાવી દીધી હતી. કેતન ભુવા સાગઠિયા એ મવડીના સમસરમાં વિધિ કાળા કામ કરે છે. કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને અને ઘરના ખુદે કેસ કરેલ છે. 2-3 વાર જેલમાં ગયેલ છે. દારૂનો ધંધો કરે છે. કેટલી દીકરીઓની જિંદગી બગાડ કરી નાખી. આ કેલે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી. દવા પીવડાવીને હોસ્પિટલે દાખલ કરી દીધી. પાછા પોલીસવાળા અમને કહ્યું કે મારી દીકરી સિરિયસ છે. મારા વાઈફને બધાય દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી, કાંઈ બોલી શકતી એમ નથી. મારી બીવી નર્સિંગ કરતી હતી, એન્જિનિયરનો કોર્સ કરતી હતી. હાલમાં ચાલુ અમદાવાદનું ભણતર ચાલુ હતું. આ વિધિમાં પડીને એની જિંદગીને બગાડ નાખી. ભુવા સાથે છેલ્લા 1 વર્ષથી એને કોન્ટેક્ટમાં આવી અને એ પહેલાં એવી રીતે કાકાને બધાનું એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે તો એટલા માટે એ વિધિ કરાવવી પડશે. તો એમાં હલવાઈ ગઈ, દાણા જોવામાં ને એમાં બધે. તો ત્યારે 5મા મહિનાની 1 તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી. ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું, એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું. ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું. પછી અમે એને ઘરે લઈ આવ્યા. ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી. એના માયરું હોય એવા ચાંભાના નિશાન છે, બટકા ભરેલા હોય એના એવા નિશાન છે, આખા શરીરમાં એને એવા નિશાન છે. માંગ તો એ જ એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ, હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું જોઈએ. અમારી વહી ગઈ તો પાછી આવવાની નથી. જામનગરના લાલપુર હાઈવે પર અકસ્માત થયો, જ્યાં બસ અને બોલેરો કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો. બોલેરોના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે બસમાં સવાર 20 લોકો ઇજાગ્રસ્ત થયા. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તો લાલપુર હાઈવે પર બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત થયો હતો. બોલેરોના ડ્રાઈવરનું ઘટના સ્થળે મૃત્યુ થયું, જ્યારે બસમાં સવાર 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જામનગર લાલપુર હાઈવે પર બસ અને પિકઅપ વાન બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતને લઈને અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, બોલેરોનું છે તે સ્ટોથ વળી ગયો છે. બીજી તરફ બસ છે તે બસમાં પણ સવાર કેટલાક લોકોને ઇજાગ્રસ્ત થતા 108 મારફતે જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચંગા કેનાલ પાસે જે અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં બોલેરો ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. અહીં જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, બસ છે તે આ બોલેરો સાથે બાપા સીતારામની મજૂરી નજીક અથડાઈ હતી, જેને લઈને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. હાલ પોલીસે અહીં દોડી આવી અને તમામ લોકો ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે 108 મારફતે ખસેડ્યા છે. તો બીજી તરફ હાલ પંચનામા સહિતની કાર્યવાહી ચાલુ છે. અકસ્માત સર્જાતા જે રસ્તા ઉપર ટ્રાફિક જામ થયો હતો તેને લઈને પોલીસે ટ્રાફિક જામ પણ છે તેને લઈને વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ખેડામાં વધુ એક વાર રફતારનો કહેર સામે આવ્યો. ખેડા તારાપુર રોડ પર ત્રાજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. શ્વાનને રોટલી ખવડાવવા આવેલા ત્રાજ ગામના સુરેશભાઈ રફતારનો ભોગ બની ગયા. બેફામ સ્પોર્ટ્સ બાઇક ચાલકે સુરેશભાઈને ટક્કર મારતા મૃત્યુ થયું. અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો. માતર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. આ જગ્યાએ નિત્યક્રમ મુજબ સુરેશભાઈ રમણભાઈ પટેલ દરરોજ કૂતરોનો રોટલી નાખવા માટે આવતા હતા અને અહીંયા આગળ અજાણ્યો ઈસમ બાઇક ચાલક આવીને ટક્કર મારી દીધી છે અને માતરથી ખેડા લઈ ગયા. તો ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ એક સુરેશભાઈના મૃત જાહેર કર્યા હોય એવું જાણવા મળેલ છે. સાયકલ હતી જોડે અને જે બાઇક વાળો છે એ ફૂલ સ્પીડમાં આવીને એમના પાછળથી ટક્કર મારી. જેવી ટક્કર મારી હવે છે ને પેલા ભીતમાં પછડાયું એમનું માથું અને તઈ ને તઈ પોપ થઈ ગયા. સુરતમાં ચોંકાવનારી ઘટના બની. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ધોરણ 7ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. માતાનો ફોન પાણીમાં પડી જતા ડરના લીધે આપઘાત કર્યો. વિદ્યાર્થીનીએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી, જેમાં તેણે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોવાથી આપઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો અને માફી માંગી હતી. તો ધોરણ 7ની આ વિદ્યાર્થીનીએ મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો અને માતા તેને બોલશે અને ગુસ્સો કરશે એવા ડરના કારણે આપઘાત કરી લીધો.
વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, વાલીઓ માટે આ ખરેખર આઘાતજનક અને ચેતવણી આપતો આ કિસ્સો